નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ શહેરના ઠક્કરફળિયા વિસ્તારની મોહમ્મદી મસ્જિદવાળી ગલીમાં વોલ્ટેજ વધવાને કારણે કેટલાય મકાનોમાં વીજ ઉપકરણોને નુકસાન થયું છે। આ વીજ ઉપકરણોને નુકસાન થયું હોય તેની ભરપાઈ કરવાની માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ઠક્કરફળિયું મોહમ્મદી મસ્જિદવાળી ગલીમાં ઘણા બધા ઘરો કે જ્યાં વોલ્ટેજ વધી જવાને કારણે વીજ ઉપકરણો કે જેને નુકસાન થયું હોય, વહેલી સવારે પાણી છોડવામાં આવતા તે સમયે અચાનક જ વોલ્ટેજ વધી ગયો અને વિસ્તારના 5 થી વધુ ઘરના વીજ ઉપકરણો કે જે બંધ થઈ ગયા હોય તેને નુકસાન પહોંચ્યું હોય, આ નુકસાનીની ભરપાઈ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે। એક મોટર બળી ગઈ છે અને એક એસી નો પોઈન્ટ બળી ગયો છે આખો જ। ક્યારે થઈ ઘટના? આ સવારે પાણી ચાલુ થયું તે વખતે થઈ છે। આ એમટીવીસી ની બેદરકારીના કારણે આ મોટર 3 વખત બળી ગઈ છે। એસી ફર્સ્ટ ટાઈમ ઉડ્યું છે। આનો ભરપાવ કોણ આપશે? અમારે અંદાજે કેટલો ખર્ચો થશે? અંદાજે હવે મોટર વાળા કે અને એસી વાળા કે તો જ ખબર પડશે સાહેબ। તમારું નામ? દાઉદભાઈ। કે અમારી મોટર બળી ગઈ, એ હવે રિપેરિંગ નહીં થાય, પૂરી બળી ગઈ ને અમારા ઘરમાં શોર્ટ સર્કિટ થઈ ગયું, આખા ઘરમાં કરંટ આવે છે। આની જાણ કરી છે કોઈને? અમે કઈ બાજુ કરી હતી, આપણે એને શું ના ત્યાં કોઈને કહ્યું હતું ના, એના મેં બી ફોન કર્યો હતો જીપીમાં, એ લોકોને બી કહ્યું કે આવી રીતના અમારા ઘરમાં બી નુકસાન થયું, કરંટ આવે છે આખા ઘરમાં ને આ મોટર આખી અમારી બળી ગઈ। રિપેરિંગ વાળાએ બી ના કહી દીધું, હમણાં જ ફોન આવો કે હવે તમારી મોટર રિપેરિંગ નહીં થાય, તો હવે એની ભરપાઈ કોણ કરશે? કેટલો અંદાજે થયું? અંદાજે 5,000 રૂપિયા કહી ગયો। આપનું નામ? અજીતભાઈ તાયરભાઈ ખાન રહી। મારે ઘેરામાં લાઇટ બિલના કારણે, વોલ્ટેજના કારણે ફ્રીજ, વાઈફાઈ શોર્ટ સર્કિટ થઈ ગયો છે। હવે એની ભરપાઈ કોણ કરશે? ઠક્કરફળિયા વિસ્તારમાં અંદાજે કેટલો ખર્ચો થયો? અંદાજો ખર્ચો છે મારો તો 35 થી 40 હજાર। તમારું નામ? યુનુસભાઈ સાહેબ।